નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે અત્યારે ડિસ્કશન જે સબ્જેક્ટ રિલેટેડ કરી રહ્યા છીએ, સેડ સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન સેમેસ્ટર 3, એની અંદરમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કશન કરતા હતા સોફ્ટવેર ફોલ્ટ એન્ડ ફેલર. નોર્મલી આપણે જોઈ ગયા હતા કે ફોલ્ટ એન્ડ ફેલરનું શું વર્કિંગ હોય છે, એના રિલેટેડ આપણે આખી ઇમેજ રિલેટેડ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી બેઝિકલી એની અંદરમાં ફોલ્ટ અને ફેલર, ફર્સ્ટ ઓફ ઓલ ફોલ્ટનું વર્કિંગ થતું હોય છે, નેક્સ્ટ એની અંદર ફેલર જોવા મળતું હોય છે. એટલે ફોલ્ટ એન્ડ ફેલર, ફર્સ્ટ ઓફ ઓલ ફોલ્ટ આવે. ફોલ્ટ કેના કારણે આવ્યો છે, જે પ્રેઝન્ટ થાય એને આપણે શું કહે છીએ, ફેલર તરીકે ઓળખીએ છીએ. ફોલ્ટનું એક અનોધર નામ તરીકે પણ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે એઝ એ બગ્સ, જે તમારી સામે ડિસ્પ્લેની અંદરમાં મેં પ્રેઝન્ટ કરેલું છે. ડિફરન્શિયલ ટાઈપ્સની બગ્સ અત્યારે પ્રોગ્રામિંગની અંદરમાં જોવા મળે છે. જે એરર આપણે કહી છે ને, એરર એઝ એ બગ્સ, બગ્સ એઝ એ ફોલ્ટ. તો કે જે સિસ્ટમ બેઝિક બગ્સ છે, બેઝિકલી ધ ટર્મ બગ ઇઝ યુઝ ફોર એન એરર ઓર ફોલ્ટ. બગ્સ છે એ શું છે, વન ટાઈપ્સ ઓફ એરર, જે આપણી સામે ગમે ત્યારે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામિંગની અંદરમાં આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ ત્યારે ડિફરન્શિયલ ટાઈપ્સની જે એરર આપણી સામે જનરેટ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ સિન્ટેક્સ, લોજિકલ એરર, રિસોર્સ બગ્સ, એરિથમેટિક, આ અલગ અલગ ટાઈપ્સની જે એરર છે, ધીસ ઇઝ જનરલ ટર્મ, એક નોર્મલ ટર્મ છે જે બે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ. પ્રોગ્રામિંગની અંદર બાય મિસ્ટેક ક્યાંક આપણે સિમ્બોલિક કેરેક્ટર એન્ટર કરવાનું રહી ગયું, એ દરમિયાન આપણે બગ્સનું વર્કિંગ જોવા મળતું હોય છે. until we clean the removing bugs, computer cannot start its work. જ્યાં સુધી બગ્સ આવે છે કે એરર આવે છે આપણી સામે પ્રેઝન્ટ થાય છે, એને આપણે સોલ્વ નથી કરતા, રિમૂવ નથી કરતા, ત્યાં સુધી આપણું જે પ્રી ડિફાઇન્ડ આઉટપુટ હશે, જે પહેલેથી નક્કી કરેલું આઉટપુટ હશે, એ પોઈન્ટ સુધી આપણે પહોંચી શકતા છીએ નહીં. એટલે કે જે રિલેટેડ બગ્સ આપણી સામે પ્રેઝન્ટ થાય છે, એ બગ્સને ક્લીન કરવી કમ્પલસરી જરૂરિયાત છે. તો જ આપણે જે આઉટપુટ સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચી જશું. તો હવે એની અંદરમાં આપણે આગળ જોઈએ કે જે ડિફરન્શિયલ ટાઈપ્સની મેં પ્રેઝન્ટ કરી છે, અહીંયા એરર કેવા કેવા પ્રકારની એરર છે અત્યારે પ્રોગ્રામિંગની અંદરમાં જોવા મળતી હોય છે, એનું જે લિસ્ટ તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે. ફર્સ્ટ, એરિથમેટિક બગ્સ. એરિથમેટિક બગ્સ ક્યારે આવતું, એના માટે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ડિવાઈડ બાય 0. આપણે 0 ને ભાંગી શકીએ નહીં. ભાંગી શકીએ? યસ, નો? નો. 100% ડિવાઈડ બાય 0 વર્કિંગ આપણે પ્રેઝન્ટ કરી શકીએ નહીં. પણ જ્યારે આપણે પ્રોગ્રામિંગની અંદર ગમે તે જગ્યાએ ડિવાઈડ બાય 0 નું પ્રોગ્રામિંગ કરેલું હશે, ત્યારે એક એરર પ્રેઝન્ટ થશે. જે એરર કઈ હશે, એરિથમેટિક બગ્સ. એટલે કે મેથ્સ રિલેટેડ કાંઈક પ્રોબ્લેમ તમારા પ્રોગ્રામિંગની અંદરમાં છે, એ રિલેટેડ પ્રેઝન્ટેશન એરિથમેટિક બગ્સ એની અંદર વર્કિંગ થશે. અંડરફ્લો, ઓવરફ્લો, એ દરમિયાન પણ એરિથમેટિક બગ્સ છે એ જોવા મળશે. ત્યાર પછી એની અંદર નેક્સ્ટ એરર છે લોજિક બગ્સ. કઈ એરર છે? લોજિક બગ્સ, કે જે દરમિયાન આપણે લોજિકલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ, જે આપણે પ્રોગ્રામિંગ કરેલું છે, કે જે લોજિક દોડાયેલું છે, જે કાંઈ પણ આપણે ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, એરે, એના રિલેટેડ જે કાંઈ પણ પ્રોગ્રામિંગ કરેલું છે, એનું જે સ્ટ્રક્ચર, એનું જે સિન્ટેક્સ ફિક્સ થયેલું હશે, એને આપણે ફોલો નહીં કરી, સિન્ટેક્સ બેઝ ઉપર ફોલો નહીં કરી, તો એ દરમિયાન આપણે લોજિકલ એરર પ્રેઝન્ટેશન થતી જોવા મળશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, ફોર લૂપ. ફોર લૂપની અંદર 3 સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરવાના હોય છે. 3 સ્ટેટમેન્ટ છે એનું કાંઈક ફિક્સ વર્કિંગ હોય છે. જો એને આપણે ફોલો કરશું નહીં, તો એ દરમિયાન આપણી સામે લોજિકલી એરર જનરેટ થશે. ઇન્ક્રીમેન્ટ માટે i++ કરતા હોય, પણ સિંગલ જ પ્લસ કરી i+, ધીસ ઇઝ રોંગ. એ દરમિયાન જે લોજિકલ બગ્સ આપણી સામે પ્રેઝન્ટ થશે. ત્યાર પછી નેક્સ્ટ છે સિન્ટેક્સ. સિન્ટેક્સ એરર ક્યારે આવે છે? કે કોઈ પણ પ્રોગ્રામની અંદર આપણે ઉપર વેરિયેબલ
યુઝ કરેલા હોય છે. કેટલા વેરિયેબલની જરૂરિયાત હોય છે એ પ્રમાણે આપણે ઉપર વેરિયેબલ પ્રોગ્રામની અંદર સ્ટાર્ટિંગમાં લઈ લેતા હોય છે કે વેરિયેબલ એ બી સી, પછી ફિક્સ વેલ્યુ હોય તો આપણે વેરિયેબલ સાથે સાથે એની વેલ્યુ પણ ફિક્સ કરી દેતા હોય છે. એ ઇક્વલ ટુ 10, મારે કોઈ સિમ્પલ સમનો પ્રોગ્રામ બનાવવો છે તો વેરિયેબલ a ઇક્વલ 10, વેરિયેબલ b ઇક્વલ 10, એ બંને વેલ્યુને કોઈ પણ અનોધર એક વેરિયેબલની અંદરમાં ટ્રાન્સફર કરતા હોય છે. પણ જે ઉપર વેરિયેબલની અંદર આપણે વેલ્યુ જે ફિક્સ કરેલી છે, જે નક્કી કરેલી છે, એ વેલ્યુ બેઝ ઉપર આપણે આગળ જતા રનિંગ ચાલશું નહીં, તો એ દરમિયાન સિન્ટેક્સ બગ્સ જોવા મળશે કે જે રિલેટેડ આપણે અબવ સાઇડ પ્રોગ્રામના સ્ટાર્ટિંગની અંદરમાં x કે વેરિયેબલ a ઇક્વલ 10 કરેલું છે અને આગળ જતા પ્રોગ્રામની અંદર a તે ઇક્વલ ટુ 20 કરશું તો જે સિન્ટેક્સ બંનેની મેચ થશે નહીં. એ દરમિયાન એની અંદરમાં કઈ એરર જનરેટ થશે? સિન્ટેક્સ રિલેટેડ એરર જ્યારે કોઈ પણ ફોર લૂપ સિન્ટેક્સ હોય, એરે સિન્ટેક્સ હોય, ડિફરન્શિયલ ફંક્શન રિલેટેડ સિન્ટેક્સ હોય, એને કમ્પલસરી તમારે ફોલો કરવાનું થશે. જે એના સિન્ટેક્સ બેઝ ઉપર ફંક્શનનો યુઝ કરશો તો એ દરમિયાન સિન્ટેક્સ બગ જોવા મળશે નહીં. અનધર સિન્ટેક્સ બગ આપણી સામે પ્રેઝન્ટેશન થશે. ત્યાર પછી છે રિસોર્સ બગ. રિસોર્સ બગની અંદરમાં શું હોય છે? અંડરફ્લો એન્ડ ઓવરફ્લો. અંડરફ્લો ક્યારે વર્કિંગ કરે? એન્ડ ઓવરફ્લો. કોઈ પણ ફિલ્ડની તમે લિમિટેશન સેટ કરી દીધેલી છે કે મેં કોઈ પણ એક બર્થડે નું ટેક્સ્ટ બોક્સ સેટ કરેલું છે કોઈ પણ પ્રોજેક્ટ કે પ્રોગ્રામની અંદરમાં, તો એની અંદરમાંથી ફિક્સ કરી દઈશ કે આ વર્ષથી આ વર્ષ દરમિયાન એની અંદરમાં બર્થ ડેટ યુઝર સેટ કરી શકશે. તો એ જે આખું એની અંદરમાં એક સેટઅપ તૈયાર થઈ ગયું કે મેં અત્યારે સપોઝ કે 2001 થી લઈને 2099 સુધીના જે યુઝરો હશે એ આ સોફ્ટવેરની અંદર એન્ટર થઈ જશે. આ એક મેં આખું એનું સેટ પ્રીફિક્સ કરી નાખ્યું. પણ એના અનોધર કાંઈ પણ વેલ્યુ કોઈ એન્ટર કરશે તો એ એક્સેપ્ટેડ કરશે નહીં. અંડરફ્લો એન્ડ ઓવરફ્લો રિલેટેડ વર્કિંગ છે. કોઈ પણ સેટઅપની અંદર, કોઈ પણ બોક્સની અંદર કે કોઈ પણ ફ્લિપ ફ્લોપ રિલેટેડ ડેટા સ્ટોરેજ કરતું ડિવાઇસ રિલેટેડ એની અંદરમાં સ્ટોરેજ વેલ્યુ માટે એરે સેટ કરી લીધો છે. એરેની અંદરમાં મેં ફિક્સ વેલ્યુ કરાવેલી છે કે 5 વેલ્યુ એની અંદર એન્ટર કરશો ત્યાં સુધી એક્સેપ્ટેડ કરશે. 6 જેવી એન્ટર કરશો એટલે જે રિલેટેડ ઓવરફ્લો અંડરફ્લો વર્કિંગ એની અંદર થતું જોવા મળશે. એ બધી જ જે એવા પ્રકારની જે એરર આવે છે અને રિસોર્સ બગ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી સેકન્ડ પણ એક રિસોર્સ બગ્સ નલ પોઇન્ટર. કમ્પલસરી અમુક પોઈન્ટ ઉપર આપણે વેલ્યુ ફિલ કરવાની થતી હોય છે. એ પોઈન્ટ ઉપર આપણે વેલ્યુ ફિલ કરશું નહીં તો એ એરર જનરેટ કરશે. અને એરર કેવા પ્રકારની હશે? રિસોર્સ બગ્સ ટાઈપ્સ એરર એની અંદર જોવા મળશે. એટલે કે આવી અલગ અલગ પ્રકારની જે રિલેટેડ અંડરફ્લો, ઓવરફ્લો, નલ પોઇન્ટર એ દરમિયાન જે રિસોર્સ બગ્સ નું પ્રેઝન્ટેશન વર્કિંગ થતું જોવા મળતી હોય છે. એટલે અત્યારે મેં તમારી સામે જે પ્રેઝન્ટેશન કરેલું છે બગ્સ એઝ એ એરર કયો તો પણ ચાલે અને બગ્સ કયો તો પણ ચાલે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપને છે નહીં. પણ જે એરર છે એ કેવા પ્રકારની એરર હોય છે તો એ રિલેટેડ અહીંયા મેં સિમ્પલ તમને સમજવા માટે અલગ અલગ 4 ટાઈપની એરર પ્રેઝન્ટ કરી. એરિથમેટિક બગ્સ, લોજિક બગ્સ, સિન્ટેક્સ બગ્સ, રિસોર્સિસ બગ્સ, અનધર આના સિવાયની ઘણી બધી જે એરર છે જે અત્યારે ડિફરન્શિયલ લેંગ્વેજની અંદરમાં જોવા મળે છે. અને મિત્રો દરેક જે એરર છે દરેક એરરનો કાંઈક યુનિક કોડ સેટ થયેલો છે કે જે કાંઈ પણ આપણી સામે એરર આવે છે ને, વ્યૂ થાય છે ને, દરેક એરરનો કાંઈક યુનિક કોડ હોય છે. તમે ઘણીવાર કોમ્પ્યુટરની અંદર જોતા હોવ છો કોઈ પણ એરર આવે છે તો એની આગળ કંઈક કોડ હોય x/000 તો એ કોડ છે એરરનો. કોઈ પણ એરર કોડલેસ જોવા મળતી નથી. એનો કોડ યુનિક બેઝ. તમારે એરર કોડનો આગળ 5th સેમેસ્ટરની અંદર ASP.NET જ્યારે તમે સ્ટડી કરશો ત્યારે એની અંદર ડિફરન્શિયલ ટાઈપ્સની એરર અને એના રિલેટેડ કોડ જે તમારે જોવામાં આવશે. એટલે જે સિસ્ટમ છે જે એરર જનરેટ કરે છે જે કોડ વાઇઝ જ એની અંદરમાં પ્રેઝન્ટેશન એરરનું કરવામાં આવે છે. આગળ જોઈએ એની અંદર એરર કે જે રિલેટેડ એની અંદર
કે bugs and error is a incorrect statement or instruction in program. એરર ક્યારે પ્રેઝન્ટ થાય છે કે જે કંઈ પણ આપણે સ્ટેટમેન્ટ ફાયર કરેલું છે એ રોંગ જ્યારે હશે ત્યારે એરર એનું કામ કરશે, આપણી સામે પ્રેઝન્ટ કરશે કે તમે જે કંઈ પણ સ્ટેટમેન્ટ ફાયર કરેલું છે ધીસ ઇઝ રોંગ, આ ખોટું છે. એ દરમિયાન જે ડિફરન્શિયલ એરર પણ વ્યૂ કરશે, કમ્પાઇલેશન એરર, રન ટાઈમ એરર, લોજિકલ એરર. આ ડિફરન્શિયલ એરર છે જે વન બાય વન હું તમારી સામે પ્રેઝન્ટ કરતો જાઉં છું. કમ્પાઇલેશન એરર એટલે જ્યારે પ્રોગ્રામ રન કરશો, કમ્પાઇલ કરશો એ દરમિયાન જે અલગ અલગ એરરો આવે છે એને કમ્પાઇલેશન એરર કહેવાય છે. રન ટાઈમ એરર જોવા મળે છે, લોજિકલ એરર જોવા મળે છે. આ બધી જ એરરથી તમે વાકેફ છો કે ક્યારે ક્યારે કઈ એરર પ્રેઝન્ટ થાય છે. તો આ બધું જ જે વર્કિંગ છે એની અંદરમાં થતું જોવા મળે છે સોફ્ટવેર ફોલ્ટ એન્ડ ફેલર. હંમેશા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમની અંદરમાં ફોલ્ટ આવે છે, એ ફોલ્ટ થઈ ગયા પછી જ એનું ફેલર પ્રેઝન્ટ થાય છે. કોઈ પણ સોફ્ટવેર સ્ટોપ થઈ જાય, ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોપ થાય, અમુક ટાઈમે ફેલર પછી પણ ફોલ્ટ થતો હોય, આપણે આપણી સામે અમુક ટાઈમે એડવાન્સની અંદરમાં આપણી સામે પ્રેઝન્ટ કરી દે કે આ મિસ્ટેકના કારણે આવતા સમયની અંદર તમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ જનરેટ થશે તો ફોલ્ટ આવશે. પણ મોસ્ટ ઓફ જે 99% ફર્સ્ટ ઓફ ઓલ ફોલ્ટ થાય, એ ફોલ્ટ રિલેટેડ એની અંદર ફેલર વર્કિંગ થતું જોવા મળે છે. આ હતું સોફ્ટવેર ફોલ્ટ એન્ડ ફેલર. ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, સોફ્ટવેર ટેસ્ટ લેવલ. આપણે હમણાં આગળ ટેસ્ટિંગ રિલેટેડ નોર્મલ ડિસ્કશન કરી કે ઓલ ઓવર જે ટેસ્ટિંગ વર્કિંગ છે, જે ટેસ્ટિંગ વર્કિંગ છે એ ફિફ્થ ફેઝ એસડીએલસી નો ફિફ્થ ફેઝ છે. એસડીએલસી ની અંદર જે ફિફ્થ ફેઝ છે એની અંદર ઓલ ઓવર ટેસ્ટિંગ બેઝ જ વર્કિંગ થતું જોવા મળે છે. જે ફિફ્થ ફેઝ નું કામ જ છે કે એ જે ડિફરન્શિયલ તમારો જે ટાસ્ક છે પ્રોગ્રામિંગ એની અંદરમાં ચેકઅપ કરવું, ટેસ્ટિંગ કરવું, જેથી એની અંદર એનો સ્ટ્રેન્થ અને વીકનેસ આપણી સામે પ્રેઝન્ટ કરશે. તો અલગ અલગ પ્રકારે પણ ઘણી બધી રીતે ટેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ. તો આપણી સામે અહીંયા પ્રેઝન્ટ કરેલા છે એના અલગ અલગ ટેસ્ટિંગ લેવલ. તો એની અંદર જોઈએ ફર્સ્ટ ટેસ્ટિંગ, અલગ અલગ ટેસ્ટ, 3 ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ લેવલ એની અંદર પ્રેઝન્ટેશન થયા છે. ફર્સ્ટ છે યુનિટ ટેસ્ટિંગ, ત્યાર પછી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ અને લાસ્ટની અંદરમાં જે છે સિસ્ટમ ટેસ્ટિંગ, કે જે ટેકનિક છે ટેસ્ટ કરવા માટેની. આ ત્રણેય તમને ગમે ત્યારે ક્વેશ્ચન એક્ઝામની અંદરમાં પૂછી નાખે સોફ્ટવેર ટેસ્ટિંગ લેવલ, તો સિમ્પલી તમારે આ ત્રણ વ્યૂ કરવાના થતા હોય છે, યુનિટ, ઇન્ટિગ્રેશન એન્ડ સિસ્ટમ. આ ત્રણ બેઝ એક સોફ્ટવેર ટેસ્ટિંગનું વર્કિંગ છે એ થતું જોવા મળે છે. તો એની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. મેં તમને વહેલા પણ કીધું હતું કે એક સોફ્ટવેર હોય છે તો એ સોફ્ટવેરને અલગ અલગ યુનિટ, અલગ અલગ ટાસ્ક, અલગ અલગ વિભાગ વાઇઝ વેચી નાખવામાં આવે છે. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ થયું, મેં કીધું કે કોઈ પણ કંપની અત્યારે માર્કેટની અંદર સોફ્ટવેર બનાવતી હોય છે તો એ સોફ્ટવેર, એક સોફ્ટવેરને અલગ અલગ ટાસ્કની અંદર વેચી નાખે છે, જેવા કે એનાલિસિસ, ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ એન્ડ ટેસ્ટિંગ. કેટલા? 4 ટાસ્ક વાત થઈ હતી ને આપણે લોકોએ. તો એ ટાસ્ક છે જે યુનિટ છે. તો એનાલિસિસ જ્યારે કર્યું હોય ત્યારે જે અમુક એના રિલેટેડ ટેસ્ટિંગ કરે તો એ કેવું ટેસ્ટિંગ થયું? એક યુનિટ ટેસ્ટિંગ. અલગ અલગ યુનિટ વાઇઝ અલગ અલગ ટેસ્ટિંગ કરે છે એને શું કહેવામાં આવે છે? યુનિટ ટેસ્ટિંગ તરીકે એને ઓળખવામાં આવે છે. તો જે ટેસ્ટના લેવલ છે, 3 ટાઈપ્સ ઓફ ટેસ્ટ લેવલ. તો એની અંદરનું જે ફર્સ્ટ લેવલ છે યુનિટ ટેસ્ટિંગ, કે જે અલગ અલગ યુનિટ વાઇઝ એનાલિસિસ યુનિટ, ડિઝાઇનિંગ યુનિટ, પ્રોગ્રામિંગ યુનિટ, અલગ અલગ યુનિટ વાઇઝ જે ટેસ્ટિંગ કરે છે એને યુનિટ ટેસ્ટ કે તરીકે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈએ આગળ ફર્સ્ટ પોઈન્ટ, યુનિટ ટેસ્ટિંગ. In unit testing, it analysis test the program making up a system. કે જ્યારે આપણે એક પ્રોગ્રામ બનાવીએ છીએ, જે પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યા હોય છે ત્યારે એ પ્રોજેક્ટની અંદર અલગ અલગ વિભાગ પાડી નાખ્યા હોય છે. એક વિભાગ એનાલિસિસનો વિભાગ છે, એક ડિઝાઇનિંગનો વિભાગ છે, એક ટેસ્ટિંગનો કે પ્રોગ્રામિંગનો વિભાગ છે. તો
તો દરેક વિભાગ જ્યારે પોતાનું વર્ક કરતા હશે અલગ અલગ યુનિટ વાઇઝ, ત્યારે પોતાની રીતે જે યુનિટ વાઇઝ ટેસ્ટિંગ કરતા હોય છે તે દરમિયાન આ યુનિટ ટેસ્ટિંગ વર્કિંગ થતું જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ, ફોર ધીસ રીઝન યુનિટ ટેસ્ટિંગ ઇઝ સમટાઇમ્સ કોલ્ડ એ પ્રોગ્રામ ટેસ્ટિંગ. જે યુનિટ વાઇઝ જે ટેસ્ટિંગ થાય છે, અલગ અલગ જે યુનિટ વાઇઝ ટેસ્ટિંગ થાય છે ને એટલા માટે જ એને પ્રોગ્રામ ટેસ્ટિંગ પણ તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું પણ એક માર્ક્સની અંદર એની ટાઈમ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. સમટાઇમ્સ યુનિટ ટેસ્ટિંગ ઇઝ સમટાઇમ્સ કોલ્ડ ખાલી જગ્યા. એ દરમિયાન તમારે એની અંદરમાં ફિલ કરવું પડે પ્રોગ્રામિંગ ટેસ્ટિંગ, કે જે યુનિટ વાઇઝ જે ટેસ્ટિંગ થાય છે એને એક અનધર નેમ તરીકે એક સમટાઇમ્સ કોલ્ડ આપણે પ્રોગ્રામિંગ ટેસ્ટિંગ પણ પ્રેઝન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે કે પ્રોગ્રામ રિપ્રેઝન્ટ ધ લોજિક એલિમેન્ટ ઓફ સિસ્ટમ. કે જે પ્રોગ્રામિંગ ની અંદર કે જે યુનિટ ટેસ્ટિંગ છે એ વર્કિંગ ઓન પ્રોગ્રામિંગ સાઇડ, તો જે રિલેટેડ યુનિટ ટેસ્ટિંગ ની અંદર મોસ્ટ ઓફ લોજિકલી પ્રોગ્રામિંગ વર્કિંગ આવે એટલે લોજિકલી વર્કિંગ આવે આપણે કહી શકીએ. તો એના રિલેટેડ પણ એની અંદરમાં વર્કિંગ થતું જોવા મળે છે. એટ એ ટાઈમ ઓફ ટેસ્ટિંગ ધ સિસ્ટમ એક્ઝિસ્ટ ટુ ટાઈપ્સ ઓફ એરર ચેક. કે જે યુનિટ ટેસ્ટિંગ ની અંદરમાં આપણે એવું કે છે કે અલગ અલગ યુનિટ વ્યૂ કરે છે. સિમ્પલ યુનિટ મેઇન તો બે જ હોય છે. એક સોફ્ટવેર જ્યારે ડેવલપ કરતા હોય ત્યારે બે મેઇન હોય છે, ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ. ક્લિયર? ડિઝાઇનિંગ ની અંદરમાં કાંઈ મોસ્ટ ઓફ ચેક કરવાનું થતું હોતું નથી. જે ડિઝાઇનિંગ થાય છે એ પ્રોપર બેઝ વર્કિંગ જ કરતું હોય છે, પણ જે ચેક કરવાનું થાય છે એ પ્રોગ્રામિંગ ની અંદરમાં થતું હોય છે. એટલા માટે યુનિટ ટેસ્ટિંગ ને મેઇન પ્રાયોરિટી પ્રોગ્રામ ની અંદરમાં આપે છે. તો પ્રોગ્રામ ની અંદરમાં જ્યારે ચેક કરવાનું આવે ત્યારે એ પ્રોગ્રામ ની અંદર ટુ ટાઈપ્સ ઓફ એરર જનરેટ થતી હોય છે, સિન્ટેક્સ એન્ડ લોજિક. આપણે આગળ ડિફરન્શિયલ એરર રિલેટેડ ડિસ્કશન કર્યું. તો એ ટુ ટાઈપ્સ ની જે એરર હોય છે, સિન્ટેક્સ અને લોજિક એરર, એ રિલેટેડ આ યુનિટ ટેસ્ટિંગ એની અંદરમાં વર્કિંગ કરતું હોય. આ બંને ટાઈપ્સ રિલેટેડ એરર ની અંદર યુનિટ ટેસ્ટિંગ વર્કિંગ કરતું જોવા મળે છે. when program is tested the actual output is compared with expected output. expected output means જે તમે ધારેલું છે એ આઉટપુટ. હું કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કરતો હોય ત્યારે મારા માઇન્ડમાં ઓલરેડી સેટ હોય એનો આઉટપુટ, કે મારે આવું આઉટપુટ જોઈએ છે. એ દરમિયાન હું એની અંદર પ્રોગ્રામિંગ ની અંદરમાં એનો કોડ ફાયર કરતો જોવા મળું છું. એટલે કે જ્યારે યુનિટ ટેસ્ટિંગ ની અંદર ટેસ્ટ થાય છે ત્યારે એ એક ફિક્સ કરે છે કે જે આઉટપુટ મળેલ છે એ એક્સપેક્ટેડ આઉટપુટ સાથે કમ્પેર થાય છે, કે જેવું યુઝરે આઉટપુટ ધાર્યું હતું એવું આઉટપુટ એની અંદરમાં મળેલ છે. યસ, તો ફાઇનલી જે વર્કિંગ છે એ કમ્પ્લીટેડ વર્કિંગ છે એવું કહી શકાય. નો, તો એની અંદરમાં કાંઈક મિસ્ટેક છે, જે એરર છે એ યુનિટ ટેસ્ટિંગ એની અંદરમાં ચેક કરશે. Unit testing can be performed from the bottom up, starting with smallest and lowest level module one at a time. કે યુનિટ ટેસ્ટિંગ નું વર્કિંગ છે કે નાના જે યુનિટ તૈયાર કરેલા હોય, જે અલગ અલગ યુનિટ્સ વાઇઝ વર્કિંગ થઈ શકે. બધા યુનિટને ભેગા કરીને તમે ટેસ્ટિંગ કરો તો એને યુનિટ ટેસ્ટિંગ કહી શકાય નહીં. એનું વર્કિંગ જ છે કે જે અલગ અલગ ડિફરન્શિયલ યુનિટ, અલગ અલગ ટાસ્ક, જે અલગ અલગ વિભાગની તમે વહેંચણી કરેલી છે એ વાઇઝ જ ટેસ્ટિંગ કરવું એઝ અ યુનિટ ટેસ્ટિંગ. તમને એવું માઇન્ડની અંદરમાં ફિલિંગ થાય કે આપણે બધા જ યુનિટને કમ્બાઈન કરી નાખી, ભેગા કરી નાખી અને પછી ટેસ્ટિંગ કરી, તો એ પછી યુનિટ ટેસ્ટિંગ રહેશે નહીં. એ ત્યાર પછી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ થઈ જશે. એટલે કે યુનિટ ટેસ્ટિંગનું કામ છે, યુનિટ ટેસ્ટિંગ મોસ્ટ ઓફ પ્રોગ્રામિંગ સાઇડ વર્કિંગ કરે છે. એની અંદર યુનિટ ટેસ્ટિંગ રિલેટેડ મોસ્ટ ઓફ એને સમટાઇમ્સ કોલ્ડ પ્રોગ્રામ ટેસ્ટિંગ પણ કહેવામાં આવે છે. જે પ્રોગ્રામ ટેસ્ટિંગ ની અંદર ટુ ટાઈપ્સ ઓફ એરર આ જનરેટ થતી હોય છે, સિસ્ટમ એન્ડ લોજિક. તો જે રિલેટેડ આખું જે સિમ્પલ સ્મોલ મોડ્યુલ રિલેટેડ યુનિટ ટેસ્ટિંગ નું વર્કિંગ જોવા મળે છે. જે આપણે અત્યારે જે ડિસ્કશન કરી રહ્યા છીએ એ ટેસ્ટિંગ લેવલ છે, કે જે સોફ્ટવેર ની અંદર ટેસ્ટિંગ થતું હોય છે. એક સોફ્ટવેર તૈયાર થતો હોય છે તો એ સોફ્ટવેરને અલગ અલગ માધ્યમથી ટેસ્ટિંગ ચેક તો કરવું પડે કે કેટલું કામ પ્રોપર છે અને કેટલું વર્ક અનપ્રોપર છે. એ ચેક કરવા માટે ટેસ્ટિંગ કરવું પડશે મારે.
તો કે ટેસ્ટિંગ કરવા માટે તો કે એના ટાઈપ્સ કયો, લેવલ કયો, મે બી જે કાંઈ પણ કયો તે. તો ફર્સ્ટ ટાઈપ્સ એનો કે ફર્સ્ટ લેવલ યુનિટ. કે કોઈ પણ સોફ્ટવેર બનતો હોય કોઈ પણ કંપનીની અંદર, તો એ સોફ્ટવેરને 3-4 ભાગની અંદર વેચી નાખવામાં આવે છે. દરેક ભાગની અંદર બે ત્રણ ડેવલપરો સેટ કરવામાં આવે છે. અમુક જે પર્સન છે એ એનાલિસિસ જ કરતા હોય સોફ્ટવેર રિલેટેડ, અમુક પર્સન છે એ ડિઝાઇનિંગ જ કરતા હોય સોફ્ટવેર રિલેટેડ, અમુક જે પર્સન છે એ પ્રોગ્રામિંગ કરતા હોય એ સોફ્ટવેર રિલેટેડ. તો આ જે વિભાગ છે એ અલગ અલગ વિભાગ વાઇઝ લોકો વર્કિંગ કરે છે. તો અલગ અલગ ટાસ્ક વાઇઝ જે વર્કિંગ કરે છે એ પોતાની રીતે ટેસ્ટિંગ કરશે, યુનિટ ટેસ્ટિંગ થશે. એકબીજા વિભાગોનું તો વર્ક અલગ જ છે, પણ અલગ અલગ યુનિટ વાઇઝ અલગ અલગ ટેસ્ટિંગ થશે, એક યુનિટ ટેસ્ટિંગ તરીકે વ્યૂ થશે. સેકન્ડ જે એની અંદરમાં વર્કિંગ છે, સેકન્ડ લેવલ છે એનું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. કયું વર્કિંગ છે? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ શું છે? ફર્સ્ટ લેવલ જોયું આપણે યુનિટ ટેસ્ટિંગ. તો યુનિટ ટેસ્ટિંગ અલગ અલગ યુનિટ વાઇઝ થાય છે. જ્યારે મેં હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી કે બધા જ યુનિટને ભેગા કરીને તમે ટેસ્ટિંગ કરશો ત્યારે કયું ટેસ્ટિંગ લેવલ થઈ જશે તૈયાર? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગનું કામ શું હોય છે કે એક પ્રોજેક્ટ તૈયાર થાય છે તો એ પ્રોજેક્ટની અંદર 3 ટાસ્ક પાડેલા છે, 3 વિભાગ ક્રિએટેડ કરેલા છે. એક વિભાગ છે એનાલિસિસનો, એક વિભાગ છે ડિઝાઇનિંગનો અને એક વિભાગ છે પ્રોગ્રામિંગનો. તો પહેલા જે ટેસ્ટિંગ થયું યુનિટ વાઇઝ ટેસ્ટિંગ થયું. હવે જે મારે ટેસ્ટિંગ કરવાનું છે ઇન્ટિગ્રેશન, એટલે કે બધા જ યુનિટને ભેગા કરીને ટેસ્ટિંગ કરવાનું છે, કમ્બાઈન. સોફ્ટવેર જ્યારે લાસ્ટની અંદરમાં તૈયાર કરવાનું હશે એટલે બધા જનું અલગ અલગ વર્કિંગ છે એ કમ્બાઈન તો કરવું જોશે ને. કમ્બાઈન કરશે ત્યારે અલગ અલગ પ્રકારની મલ્ટિપલ એરર જનરેટ થશે. જ્યારે એકબીજાનું વર્ક જોઈન કરશે ત્યારે અલગ અલગ પ્રકારની એરર જનરેટ થશે. એ દરમિયાન ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ લેવલનું કામ થશે. each part of the system is tested again entire module. શું કે છે? entire module, આખું મોડ્યુલ. અલગ અલગ જે સિસ્ટમના ભાગ હતા એ ભેગા કરશે એટલે ફૂલી મોડ્યુલ તૈયાર થઈ જશે. એ મોડ્યુલ બેઝ ઉપર ફરીવાર એક વખત જે ટેસ્ટિંગ કરશે અને એ જે ટેસ્ટિંગ જે હશે એ કયું ટેસ્ટિંગ હશે? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ જોવા મળશે. with both test and live data before the whole system is ready to be tested. કે જે લાસ્ટની અંદરમાં બધા જ જે અલગ અલગ ટાસ્ક હતા, અલગ અલગ જે યુનિટ છે એ યુનિટને ભેગા કરશે, કમ્બાઈન કરશે એટલે ફરીવાર લાસ્ટની અંદરમાં તે પહેલા એક વખત ચેક કરશે યુનિટ વાઇઝ રેડી છે તો એને કમ્બાઈન કરશે, ત્યાર પછી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરશે. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદરમાં ફાઇનલી કે જે અલગ અલગ યુનિટ છે એને કમ્બાઈન કરેલા છે એ દરમિયાન કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જનરેટ નથી થતો ને, એ પ્રકારનું જે ચેકિંગ કરવા માટે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગનું વર્કિંગ કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદરમાં ડિફરન્શિયલ ઓબ્જેક્ટિવ પ્રેઝન્ટ કર્યા છે ટેસ્ટ મોડ્યુલ કરશે એ દરમિયાન. તો કે ઇન્ટિગ્રેશનની અંદર મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ટેસ્ટ ઓલ મોડ્યુલ ઇન્ટરફેસ. અલગ અલગ જે ઓબ્જેક્ટિવ હશે મેઇન પ્રાયોરિટી જે ટેસ્ટિંગ ઇન્ટિગ્રેશનની અંદર મેઇન ઓબ્જેક્ટિવને આવશે. મેઇન ઓબ્જેક્ટિવ બોલે તો ડિઝાઇનિંગ, ટેસ્ટિંગ, આ બે મેઇન ઓબ્જેક્ટિવ સપોઝ કે સમજી લ્યો. તો એ બંને જ્યારે કમ્બાઈન કરે છે એ દરમિયાન કોઈ પણ પ્રકારની એરર નથી આવતી ને ચેક કરવા માટે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ થશે. ત્યાર પછી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદર ડિફરન્શિયલ ટાઈપ્સનું વર્કિંગ ટેસ્ટિંગ થાય છે. ટાઈપ્સ ઓફ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદર 4 ટાઈપ્સ ઓફ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ફર્સ્ટ છે બિગ બેંગ ટેકનિક, નોટ બેંગ બેંગ મૂવી હો. ઘણીવાર લેક્ચરની અંદરમાં કહેતો હોઉં છું મિત્રો કે બિગ બેંગ ટેકનિક. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ પછી એક્ઝામમાં જાય ને એટલે રાઈટ કરી નાખે બેંગ બેંગ. આપણે જે અહીંયા જે ટેકનિકની વાત કરી રહ્યા છીએ એ કયા ટેકનિકની વાત કરી રહ્યા છીએ? બિગ બેંગ ટેકનિક. ત્યાર પછી ટોપ ડાઉન ટેકનિક, થર્ડ બોટમ અપ ટેકનિક અને લાસ્ટની અંદર ફોર્થ મિક્સ ટેકનિક. આ 4 ટેકનિક જે છે એ ઇન્ટિગ્રેશન લેવલની અંદરમાં યુઝ કરવામાં આવે છે. તો વન બાય વન આપણે ચારે ટેકનિકને જોઈએ. ફર્સ્ટ છે બિગ બેંગ ટેકનિક. તો બિગ બેંગ ટેકનિકનો યુઝ કયા લેવલે ટેસ્ટ કરવા માટે થાય છે? તો ઇફ ઓલ મોડ્યુલ આર ઇન્ટિગ્રેટેડ, કે જ્યારે દરેક અલગ અલગ યુનિટ છે એને ભેગા કરશે ત્યારે ઇન સિંગલ સ્ટેપ એન્ડ ટેસ્ટેડ ધેન કેસ ઇઝ નોન એઝ બિગ બેંગ.
કે જે અલગ અલગ જે યુનિટ છે એ બધા જ ને ભેગા કરશે એટલે એક સિંગલ સ્ટેપ થઈ જશે. સિંગલ સ્ટેપ થશે એટલે તે દરમિયાન ફર્સ્ટ ઓફ ઓલ જે ટેસ્ટિંગ થશે એ કેવા પ્રકારની ટેકનિકનું ટેસ્ટિંગ થશે? બિગ બેંગ ટેકનિકનું ટેસ્ટિંગ થતું જોવા મળશે. ધીસ ઇઝ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ સિસ્ટમ. બિગ બેંગ ની અંદરમાં જે ટેકનિકનું જે ટેસ્ટિંગ થાય છે એ ડિપેન્ડ સાઇઝ ઉપર છે કે જે કાંઈ પણ યુનિટ જે ડિફરન્શિયલ હતા એને કમ્બાઈન કર્યા છે, એક સિંગલ સ્ટેપની અંદરમાં એક સોફ્ટવેર આવી ગયો છે, એ દરમિયાન પહેલું જ ટેસ્ટિંગ બિગ બેંગનું થશે. પણ જે બિગ બેંગ જે ટેસ્ટિંગ છે ડિપેન્ડ ઓન ડિફરન્શિયલ સાઇઝ ઉપર છે. ધીસ ઇઝ બીકમ એક્સપેન્સિવ વેન સિસ્ટમ હેવિંગ બિગ સાઇઝ. કે અલગ અલગ યુનિટ છે, અલગ અલગ યુનિટને ભેગા કરશો એટલે એની સાઇઝ તો જે મેક્સિમમ થઈ જવાની છે ને, જેટલી મેક્સિમમ સાઇઝ હશે એટલું એક્સપેન્સિવ જોવા મળશે. આ ટેકનિક એક્સપેન્સિવ મીન્સ ખર્ચા, એની અંદર એટલો કોસ્ટિંગ વર્કિંગ વધારે હાઈ લેવલનું થતું જોવા મળશે. એટલે એ રિલેટેડ એની અંદરમાં ધીસ બીકમ એક્સપેન્સિવ. જેટલી તમારા સિસ્ટમની સાઇઝ હાઈ હશે એટલું એક્સપેન્સિવ કોસ્ટિંગ કેવું જોવા મળશે? હાઈ જોવા મળશે. જેટલી સાઇઝ એની લો હશે એટલું કોસ્ટ કેટલું જોવા મળશે? લો જોવા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ જે ટેકનિક ટેસ્ટિંગ થાય છે એ બિગ બેંગ ટેકનિક છે. ત્યાર પછી નેક્સ્ટ ટેકનિક છે ટોપ ડાઉન ટેકનિક. It start with main program which is calling program and other are called a routing. ટોપ ડાઉન ટેકનિકનું કામ છે જ્યારે અલગ અલગ યુનિટ ભેગા કર્યા છે ને એક સિંગલ સ્ટેપમાં આવી ગયા છે ત્યારે ઉપરથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી લાસ્ટમાં બોટમનો જે છેલ્લો પોઈન્ટ છે ત્યાં સુધીનું બધું જ ટેસ્ટિંગ કરશે. વન બાય વન દરેક લાઈન વન બાય વન દરેક ડિઝાઇનિંગ આ રિલેટેડ ચેક કરતા લાસ્ટ પોઈન્ટ સુધી પહોંચશે. જે ટોપ ટુ ડાઉન જે ટેસ્ટિંગ કરે છે એટલા માટે એને પ્રોગ્રામ એન્ડ અધર આર કોલ્ડ એ રાઉટિંગ, કે જે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ પેજ ઉપર જે કન્ટિન્યુ જે છે એ ટેસ્ટિંગ કર્યા જ કરે છે. એટલા માટે એની અંદરમાં જે છે એ ટોપ ડાઉન ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ઓલ વર્કિંગ મોડ્યુલર લીફ નોડ ઇન સ્ટ્રક્ચર ચાર્ટ. So until all lower module are not finished, main is not to able complete the job. શું કે છે તો કે જે ટોપ ટુ ડાઉન ટેકનિકના માધ્યમથી જે ટેસ્ટિંગ થશે એની અંદર તો ઘણા બધા મેઇન પોઈન્ટની અંદર સબ પોઈન્ટ, એ સબ પોઈન્ટની અંદર અનધર સબ પોઈન્ટ, દરેક પોઈન્ટનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જતું નથી ત્યાં સુધી ટોપ ડાઉન ટેકનિકનું વર્કિંગ કમ્પ્લીટેડ થશે નહીં. તમે થિંકિંગ એવું કરો કે સ્ટાર્ટિંગ થયું છે ને હાફમાંથી મારે સ્ટોપ કરી નાખવું છે, એ પોસિબલ વર્કિંગ થશે નહીં. એનું ટેસ્ટિંગ વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જવા દેવું પડશે ત્યારે જે લાસ્ટની અંદર તમને પ્રોપર આઉટપુટ આપી શકશે. એટલે મેઇન પોઈન્ટ છે એનો સબ પોઈન્ટ, એ સબ પોઈન્ટનો પણ સબ પોઈન્ટ, જેટલા પણ એની અંદર સબ સિસ્ટમ બેઝિક પોઈન્ટ તૈયાર થયેલા હશે દરેક પોઈન્ટ ઉપર જે છે ટોપ ડાઉન ટેકનિક વર્કિંગ કરતી જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ ટેકનિક છે બોટમ અપ ટેકનિક. ઇચ સબ સિસ્ટમ ટેસ્ટેડ ઇન ડિસ્ક્રિએટ વે એન્ડ ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુઅલી. બોટમ અપ કે જે રિલેટેડ આખું એ ટેકનિકનું કે જે ડિસ્ક્રિએટેડ જે અમુક ટેસ્ટિંગ દરમિયાન મોડ્યુલ દરમિયાન એની અંદરમાં જે આખું વર્કિંગ થશે બોટમ ટુ અપ થશે. જે દરમિયાન એની અંદરમાં જે પ્રોસિજર થશે બોટમ ટુ અપ પ્રોસિજર થતી જોવા મળશે. જે ડિસ્ક્રિએટેડ વે એન્ડ ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુઅલી કે જે સિસ્ટમ બેઝિક ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુઅલી બેઝ એની અંદરમાં કે જે અલગ અલગ યુનિટ ભેગા કરેલા છે એ યુનિટની અંદરમાં મારે હાફમાંથી પણ સ્ટાર્ટિંગ કરવું હોય તો પણ હું કરી શકીશ, હાફ ટુ ટોપ લઈ જવું હશે તો પણ હું લઈ જઈ શકીશ. એ રિલેટેડ એની અંદર કોઈ પણ પ્રકારનું ફિક્સ વર્કિંગ છે નહીં. મોડ્યુલર ઇન્ટિગ્રેટેડ આફ્ટર યુનિટ ટેસ્ટ એન્ડ કમ્પોનન્ટ હેઝ બીન ફોર્મ. તો બોટમ અપ ટેકનિકનું વર્કિંગ ક્યારે થશે તો કે અલગ અલગ જે યુનિટ છે એ કમ્બાઈન થઈ ગયા હશે, કમ્પ્લીટલી વર્કિંગ કરતા હશે, એ દરમિયાન આ બોટમ અપ ટેકનિકનું વર્કિંગ તમે જોઈ શકશો. ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ ટેસ્ટેડ સેપરેટલી એન્ડ સબ સિસ્ટમ જનરેટેડ. તો કે બોટમ અપ ટેકનિકની અંદર અલગ અલગ કમ્પોનન્ટ વાઇઝ મારે ટેસ્ટિંગ કરાવવું હોય તો મે બી પોસિબલ થઈ શકશે. કે અમુક ટાઈમે હું એવું કહું મારું ફૂલ્લી કમ્બાઈન કર્યા પછી ઇન્ટિગ્રેશનની અંદર કમ્બાઈન કર્યા પછી મારે ફૂલ્લી કોઈ પણ પેજ ફૂલ્લી પ્રોગ્રામિંગનું ટેસ્ટિંગ નથી કરવું, મારે અમુક આ 10 થી 15 લાઇનનું જે પ્રોગ્રામિંગ છે એનું જ ટેસ્ટિંગ કરવું છે
તો એ પોસિબલ છે. એ પણ આપણે બોટમ અપ ટેકનિકના માધ્યમથી એની અંદર ટેસ્ટિંગ કરી શકશું. ઇન સિસ્ટમ હેવિંગ બિગ સાઇઝ, બોટમ અપ ટેકનિકની અંદર જે સિસ્ટમ ટેસ્ટિંગ થશે એની સાઇઝ કેવી હશે? હાઈ લેવલની જોવા મળશે, બિગ સાઇઝ જોવા મળશે. બટ વન ડિસએડવાન્ટેજ, we can run complete system at the end of each subsystem. શું કે છે કે જ્યારે આપણે સિસ્ટમને કમ્પ્લીટેડ રન કરશું ત્યારે ઓલ ઓવર સબ સિસ્ટમ વન બાય વન એની અંદર ચેકિંગ કરતા આગળ ચાલશે. ફૂલી સિસ્ટમની અંદર, એક સિસ્ટમની અંદર જેટલી સબ સિસ્ટમ તૈયાર થયેલી હશે એ દરેક સબ સિસ્ટમના લાઇટ પોઈન્ટ સુધી જશે. એટલે આને ડિસએડવાન્ટેજ શું કામ કહેવામાં આવ્યો છે? જેનો ટાઈમ રેશિયો છે ને એ લોંગ જોવા મળશે, એટલા માટે ઓનલી ફોર આને ડિસએડવાન્ટેજ કહેવામાં આવેલો છે. આ રિલેટેડ હતું બોટમ અપ ટેકનિક. ત્યાર પછી નેક્સ્ટ ટેકનિક આવે છે મિક્સ ટેકનિક. ટોપ ડાઉન ટેકનિક એન્ડ બોટમ અપ ટેકનિક બોથ આર યુઝડ ઇન મિક્સ ટેકનિક. આપણે જોઈએ ટોપ ડાઉન ટેકનિકનું શું કામ છે અને બોટમ અપ ટેકનિકનું શું કામ છે. તો એને બંને ટેકનિકને કમ્બાઈન કરી એટલે કઈ ટેકનિક તૈયાર થઈ? મિક્સ ટેકનિક તૈયાર થઈ. મિક્સ ટેકનિકની અંદરના ઉપરની બંને જે આપણે ડિસ્કશન કરી ટેકનિક, એ બંને ડિસ્કશન રિલેટેડ જે અલગ અલગ ટેકનિક છે એ રિલેટેડ જે એની કાંઈ પણ પોઈન્ટ છે, પોઝિટિવ પોઈન્ટ છે કે નેગેટિવ પોઈન્ટ છે, સાઇઝ રિલેટેડ પોઈન્ટ છે અથવા સબસિસ્ટમ રિલેટેડ પોઈન્ટ છે, બધા જ વર્કિંગ સેમ ટુ સેમ મિક્સ ટેકનિકની અંદરમાં થતા જોવા મળશે. અહીંયા આપણે આ જે લેક્ચર છે એ કમ્પ્લીટેડ કરીએ છીએ. ત્યાર પછી લાસ્ટ હજી જે છે 3 ટાઈપ્સ ઓફ સિસ્ટમ લેવલના, ફર્સ્ટ યુનિટ, સેકન્ડ ઇન્ટિગ્રેશન અને થર્ડ સિસ્ટમ. તો એક ટાઈપ હજી સિસ્ટમ ટેકનિકનો આપણે જોવાનો બાકી છે. જે સિસ્ટમ ટેકનિક રિલેટેડ ટાઈપનું ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો અહીંયા આપણે આ લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ છીએ. તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ડિસ્કશન કરશું એ સિસ્ટમ ટેકનિક રિલેટેડ ડિસ્કશન જોવા મળશે. થેન્ક યુ.